જો તમે 6.5 કરોડ વર્ષો પહેલા અહીંયા ઉભા હોત તો તમારા પગ લાવજો ધબધબતા લાવાની ઉપર જ હોત. પૃથ્વીના પેટાળમાં રહેલો અને જ્વાળામુખીઓથી ફૂટી નીકળેલો આ લાવા વહેતો વહેતો ભારતના મધ્ય પશ્ચિમ ભાગમાં ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયો, જેના કારણે પૃથ્વીના વાતાવરણમાં બહુ મોટા ફેરફારો આવ્યા, જેમાં શરૂઆતમાં તાપમાનમાં 4 થી 8 ડિગ્રીનો વધારો અને પછી લાવા સાથે ઉડેલ રાખ અને ધુમાડાએ સર્જેલી લાંબી અંધકારમય પરિસ્થિતિના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો. ઠંડા લોહીવાળા ડાયનોસોર પોતાના શરીરના આંતરિક તાપમાનનું નિયંત્રણ કરવા અસમર્થ હતા, એટલે આ ફેરફારો સહન કરી શક્યા નહીં અને તેમનો નાશ થયો. જીવંત પૃથ્વી જાણે અચાનક એક સ્મશાન ભૂમિમાં ફેરવાઈ ગઈ. પણ આ જીવનનો સંપૂર્ણ અંત નહોતો. પક્ષીઓ અને સ્તનધારી એમ 2 મુખ્ય જીવ સમૂહો બચી ગયા. ગરમ લોહીવાળા આ જીવોએ બદલાયેલી પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવ્યો. હંસરાજ જેવી અપુષ્પ વનસ્પતિઓ ફૂલી ફાલી અને સાથે જળચર જીવોની જાતિઓ પણ વિકસી. ઠંડા પડેલા લાવામાંથી બેસોલ્ટ ખડકોનું નિર્માણ થયું. સમય સાથે આ ખડકોનું નિર્માણ થતા એમાંથી અત્યંત ફળદ્રુપ એવી કાળી માટી બની. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકની ઉપજાઉ જમીન તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો બીજી બાજુ આ જ કાળી માટીમાં ઉભું થયેલું છે આ ગીરનું જંગલ, જે વિશ્વભરમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર આંબોડી પાર્કમાં બધી સુવિધા છે. વાહ, 25 રૂપિયામાં તમે 25 મિનિટ એન્જોય કરી શકો. અને ડિજિટલ વસ્તુથી બહુ મજા આવે. 25 રૂપિયા તમારા વસૂલ થઈ જાય. 18 વર્ષના ઉપરનાની જ ટિકિટ લે છે. નાના બાળકોને તો તદ્દન ફ્રી છે. આંબોડી પાર્કમાં આવો તો આવવાનું ભૂલતા નહીં, બહુ મસ્ત છે. ગીરની આ અલૌકિક ધરતી પર આપનું સ્વાગત છે. આ ગરવી ધરતી સાથે અમારો સંબંધ સદીઓ જૂનો છે અને અહીંના માનવી સાથેનો સંબંધમાં સમય જતા આ સંબંધમાં ઘણો ફેરફાર આવે છે, જે તમે પણ જાણતા જ હશો. પણ હજુ એ અમારા માટે સારું વિચારનારા અને અમારા સંરક્ષણ માટે કામ કરનારા ઘણા લોકો છે. કદાચ તમે પણ એમના એક જ છો એવું માનીને કેમ તો મજા આવી ગઈ પકડે જવાની બહુ મજા આવી ગઈ અમને તો. હા, 25 રૂપિયા વસૂલ. હા, પછી જોવાની બહુ મજા આવી.